બધોપતિ યે બધોપતિ આહા આજે તો એવી કસરત કરું ને કે બધાય જવાનોને પાડી દઉં જો આહા યા ચલ મેરે સાયકલ ચલ બધોપતિ આહા એ તાવ કેટલું તાવ તમે એટલું તાવ તોય ભૂતો લઈ જાઓ. મારું નાવા જવું તો પછી કોકનું મૂંચ મારી આવું. જાને ઉઠી કાગડે કાગડે ઉઠ ને અડને કેડી છો અલી જાગની અટાડી માટ અને જગાતી છે ગંઢાટી કેટલા દીથી નાઈ નથી આ 15 દીથી નાઈ નથી રાખતી આ તો રોજ નાવાનું હોય ગંઢારી અટાડી પઠારી ગંઢાય તું ગંઢાય અટાડા લુગડા ગંઢાય કેવી ગંઢાટી છે હારી લાગતી છે આ બધું તે મને હું શીખવાડ્યું છે નિહાળમાં જાતી નહોતી નાતી તો હું કહી દીધી તું ને ભણવા જાશો તને ઊંઘવાની થોડી હોય એ વસ્તુ મેં અટાર સુધી પકડી રાખી. હે ભગવાન મેં તો સાચું કહ્યું ને બહુ મોટી ભૂલ કરેલી છે હું તારા બાપ હાથે લગન કરીને તો એમાં મને હું કેસ અસલ તારા બાપ જેવી નીકળી હું દિવસમાં 3 વાર નાવ અને તું એક વાર હોની નાઈ તો એમાં ભૂલ કોની છે તારી લે બોલ મારી હું ઓ શરમ કર હવે આટલી મોટી થઈ ગઈ ડાંડા જેવી હારી થોડી લાગતી છે આ પોયડા વાળા તને જોવા આવવાના છે મને આ 37 માં પોયડો આવતો છે પણ મને જોઈને હું કરશે મને જોઈને એને હું લેવા દેવા ડફોડ આ મેં તો લગન કર્યા તારા બાપ હાથે છે ખાટિયાવાડમાં અમારી માં મારો બાપ બધા ના પાડતા હતા કેટા ઉટા બેટા તું લગન ની કર દુખી થાય ખરેખર દુખી થે ને તારો બાપ તો જતો રહ્યો તને મુકતો ગયો તું પૂરેપૂરી તારા બાપ જેવી જ છે અડધું નો સમજાડું મને આ તે તને કા સમજાય છે મારી ભાષા આ જૂઠી નહીં સમજાય તને તારા મામો ને મામા પ્રત્યે કા વહાલ જ છે મારા પ્રિય પ્રત્યે તું રહી જ કા છે તારો કાઈ છોકરાવાળા જોવા આવેસ ને હા પોયડો જોવા આવતો છે તૈયારી કર તૈયારી હા તે તું તૈયારી કર આ છોકરાવાળા સામે ગંઢારી જાય તો પેલા લોકો ઊંઘીને જ ના પાડી દે હું નાઈ લઉં છું હા નાઈ લે ચાલ મેં જરા સમોસા બનાવતી છે ઓહ મેં હું કેમ નાઈ લેજે ઓ અને સાબુ બરાબર ઘસજે પોતાના શરીર પર એ હો ઓ આહા મજા આવી ગઈ આજે તો કસરત કરીને. એ લે આ કોની ગાડી આવી? આ તો મસ્ત ગાડી છે. ડેલમ કોક આવ્યું લાગે છે. આ જોવું પડશે. એ આવ્યું. ઓ મહેમાન કઈ બાજુ? દાદા હા આ રંભા માસીનું ઘર અહીંયા જ કે રંભાનું ઘર. હાલો બતાવું તમને. હાલો એ પણ ક્યાં દાદા? હાલો બતાવું તમને. બેસી જાવ. ગાડી આ તમારી જ છે ને? આવડે જ કે હું આકી લઉં? હાલો. અરે આગળથી તો આપણને આ જ ગેટ કીધો હતો ને. તો હું એ જ કહું છું ને કે એ તો એમ કહેતા હતા ને કે આ જ ગેટ છે તો પણ હવે એને ખબર હશે. બેસ ચાલ પાછળ. હાલો હું બતાવું ને. આ ગામમાં મને બધાયના ઘર ખબર છે. હાલો. હા સીધી. હા જવા દો. હા હું જોઉં છું. જવા દે. અરે આ દાદા લઈ ક્યાં જા? હાલો આગળ. હા સવાલ ન કર ને. હાલ ને તું. ફરી પાછા એ જ જગ્યાએ તો આવ્યા. પેલા ભૂલી ગયો તો રંભાનું ઘર કીધું ને. અહીંયા ગામમાં 3 રંભા છે. હાલ તું જવા દે. આ બાજુ છે. અરે પણ કઈ બાજુ છે? તમે અહીંયા ને અહીંયા લઈને આવો છો. એ તું જવા દે. આ બાજુ જોઉં છું. લે આ જવા દે. જો સામે ગેટ દેખાય. જો આ ગેટ પાસે ઊભી રાખી દે. આ જો આ ભૂરા કલરનો ગેટ રહ્યો ને અહીંયા ઊભી રાખી દે.
હા આવો 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 મહેમાન આવો 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 આ રહ્યું જો રંભાનું ઘર હાલો દાદા 5 વાર ચક્કર મરાવ્યા તમે અહીંયાથી અહીંયા ને અહીંયાથી અહીંયા આ લઈને તો પાછા અહીંયા જ ઊભા રાખ્યા તો પહેલા જ કહી દેવું તું ને કે રંભા માસી અહીંયા રહી છે આ દીકરા તને કઈ ખબર પડે કે નહીં હવે આવું મારે છે ને બધું ભૂલાઈ જાય જરાક બરાબર છે હવે રંભા અહીંયા 3 છે તારે કઈ રંભાના ઘરે જવું મને કઈ ખબર નહોતી એમાં જરાક છે ને ગોટે ચડી ગયો તો હા આ રંભાનું ઘર બતાવી દીધું ને તને હા આ શહેરમાંથી દોયડા આવે બોલવાની ભાન નથી પડતી હાલતા થાવ અંદર જાવ જો આમ જઈને જાઓ અમને ભાન નથી પડતી અમને હા તમે છે ને ક્યારના અમને ચકડિયા ચડાવતા હતા કહીએ છીએ કે અહીંયા એડ્રેસ આપ્યું છે આ જાડી રંભા માસી તો પણ કહો છો કે કઈ અમારા ગામમાં બધી રંભા જાડી જ છે નામે રંભા જાડી હાલમ હું હજુ એ કહું છું અહીંયાથી પાછા વયા જઈએ પાછા જવું છે હાલો રસ્તો બતાવું તમને તમે રહેવા દ્યો હા પણ મૂકી જાઓ ને રોડ ઉપર ના અરે રોડે ચડાવી દઉં અરે ને આભાર તમારો આભાર હવે રહેવા દ્યો બહુ થઈ ગયું તમારું હા આવતાની સાથે જે સ્વાગત કર્યું છે ખરેખર ત્રાસ કહેવાય ચાલ એ આવજો હો સીતારામ જાઓ તમે જાઓ હા મજા આવી ગઈ હા ઠંડો ઠંડો પવન આવતો તો હવારમાં ગાડીમાં આટો મરાઈ ગયો આ કસરતનો બધોય થાક ઉતરી ગયો હવે જરાક નાકે આટો મારતો આવું અલા, ટામેટા હો બધા પૂરા થઈ ગયેલા છે અને આ પોરીને કોઈ ઠેકાણા નથી આ ગયેલી છે આખું ઘર મેં ફેંડી વૈડી હું એ આ ઓલે રમલી સમજાઈને રાખજે એને જયે હોય તો મારી હામી બોલે આજ તો કાન પટાલી બે દઈ દીધી હવે આજ મારી હામું બોલી છે ને બીજી વાર કોઈ દી નહીં બોલે એને તો ગાર દીધી એની માને ગાર દીધી પૂછ તો ખરા એની બેનને ગાર દીધી હા તો બરાબર મેં તો ગભરાઈ ગયેલી કે તું હું કી આવ્યો હે પણ હું કેડી છું હા બટ તું આ બધું તારું ડાચું બંધ રાખ ને તું તૈયાર નથી થઈ હજુ અલી કે અન્ના પેલા પોયડાવાળા તો જાપે બેઠા હોય આવી હો ક્યાં હે અને તું હજુ આવીને આવી રખડતી છે મહેરબાની કર મારા પર હું તારાથી કંટાળી ગયેલી છું ત્રાહી ગયેલી છે તારી આ માં ત્રાહી અડધું ઉપરથી જાય છે કાઠિયાવાડી બોલ આની આ વસ્તુ પાછી બીજી નહીં થાય કેમ? મારી ભાષા તો નહીં જ બદલાય મેં હું કામ તારા બાપની ભાષા લેવ મને મારા બાપાએ જે શીખવાડેલી ને હું એ જ ભાષા બોલા હા તો વાંધો નહીં મને મારા બાપાએ શીખવાડ્યું હું એમ જ કરીશ હું નહીં નાઉં એ નાઈ લઈશ પણ ઘડીક રહી નાઈ લઈશ હું એમ કહું છું કે આમે છોકરાવાળા બધા ના પાડીને જાય છે કે નહીં તમે એમ જ તો કહેતી છું 37 પોયડા ના પાડીને ગયેલા છે 38 નો નંબર છે કેટલા પોયડા ના પાડીને જોયે મેં એકલી માં તને કેમ પરણાવા તારું મારે પરણાવવાની છે તને અહીંયાથી વિદાય આપવાની છે આ લોકો મારા વિશે હું વિચારે બસ મમ્મી આજે હું આજ જેટલું બોલેલી છું ને એમાંનો એક પણ તું બોલતી નહીં પોયડા વાળા આવે ને એટલે હા એ હા રાખવાનું હા હા એમ બીજું કાઈ નહીં બોલવાનું હા કઈ પણ બોલી જ ને તો તારી જોઈ જાય આઈ બને તો હું કહું છું હા બધી વાતમાં આયા કરવાની હા બધી વાતમાં આયા જ કરવાનું એકો એકમાં એકો એકમાં ના પાડે તોય હા એ પોયરા વાળા આવે ને એટલે બધામાં આયા જ રાખવાનું બરાબર હા હા અને એ લોકો કઈ પૂછે ને કે તને એમ કહે ને કે તને આ આવડે છે આ નથી આવડતું આવડે છે નથી આવડતું બધામાં આયે હા 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 આમ જ હા હા અને સાંભળ હા રોટલા કરવાની છે હા ગુડ હવે મને પૂછતા નથી આવડતું કે હું આ પૂછવાનું ને હું ના પૂછવાનું તારી માએ ટામેટા લઈને અહીંયા ઉભેલી છે જા જલ્દી તૈયાર થા હા હા જા બોલતી ની મૂંગી રહે મૂંગી હા એમ જા હો એની બેનને મારાથી હું બોલાતું છે કેટલા વર્ષોથી છોડી દીધેલું છે તો હવે નીકળી જ જતું છે એની બેનને પોયડા વાળા આવી જાય તો સારું યાર એ આમ જો આ તો જાંબુડાનું ઝાડ છે અરે શું ઓહો કરે છે હા આ ડરાવે છે શું કામ તું હા ઘર તો આ જ છે ને આ કાળું કૂતરું આ કોનું છે આ તો ગોરી લેજે ઉભો થઈ જા કઈ ખાવાનું આપો ને કઈ ખાવાનું આપો ને તાપલી મારવાનું કે છે તાપલી નથી કેતો કે ખાવાનું આપો ને ખાવાનું હવે અહીંયા ખાવાનું થોડી વાર ચાલો બધા ઊભો થઈ જા તારથી નહીં ઊભો થાય જા આમ જઈને ખાવાનું દૂર 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 હા હા ક્યાંથી ખોવાનું છો હે કે નીચે નથી થાતું થાય
હે બે દીકરા કઈ નથી થતું. તો હું શું કરું? હા, ખીચામાં ખાવાનું લઈને નથી રખડતો. હે, ક્યાંથી આપું તમને ખાવાનું? અહીંયા છોકરી જોવા આવ્યો છું, ખાવાનું લઈને નથી આવ્યો. આવની મોટી દાદી લઈને આવ્યો ને 5 રૂપિયા. અરે પણ ગાડી મોટી છે પણ ખાવાનું નથી એમાં ભાઈ. સમજ ને શું કરે છે તું? હે તમે જાઓ ચાલો હેડ એ બેન તમે આપો ને. તું આપો ને મારી પાસે નથી ખાવાનું તું જા જો કાળુ છું તારા મમ્મી તને બોલાવતા હશે. હા, તને યાદ કરતા હશે. રોચો શું કામ? મારા મમ્મીને દઈ દે મારું મમ. કાળુ આનું શું કરવાનું છે? ખબર નહીં. જો તું અહીંયાથી જા. અમે હજી અહીંયા પહેલી વાર આવ્યા છીએ અને આવી રીતના તમે અમને હેરાન શું કામ કરો છો? હે જા ને તું જા. મોટી વસ્તુ માડી લીધી એ તાવાની વસ્તુ માડું દેવાનું અમે. ખીજાણો સામે બોલે છે ખીજાય છે. મારી દે તો. ના મારશે નહીં. હા, જો ભાઈ હજે ને હું તને આપીશ. હા, ખાવાનું આપીશ પણ અત્યારે નહીં. હા, પછી કૂતરાને હું કર હેડ હટ રેવા દે, બટકું ભરી જશે તો. કાળું લો જાઓ ભાઈ જા તું બિસ્કિટ ના પેકેટ થી જતો રહ્યો. આપણે કઈને ગળું થાકી ગયું પણ ચાલો ગયો નહીં. ઓ ભાઈ હોબરો તમારે ચો જવું છે ચેની ઘરે જવું છે? નામ શું હતું? ચો જવું છે? શું પૂછો છો? હા, રાતી. રંભામાસી. હા, રંભામાસી નું ઘર સામે જ છે ને. એક કામ કરો મારી પાસે આવો. અરે પણ ક્યાં લઈ જાવ છો મને? પણ 2 મિનિટ બેન 2 મિનિટ. અરે પણ 2 મિનિટ ઉભા રહો તમે. ભાઈ આવો તો ખરા ભાઈ 2 મિનિટ. અરે પણ તમારે કામ શું છે અહીંયા બોલો ને. અરે ન કહેવાય તમે હું મારી જોડે આવો તો ખબર પડે. હું અહીંયા રંભામાસી ની છોકરીને જોવા આવ્યો છું. હા ભાઈ તમને ઈ જ દેખાડું તમે આમ આવો. અરે હું દેખાડું એટલે અરે પણ તમે ક્યાં લઈ જાવ છો ભાઈ? તમે મારી વાત સાંભળો. તમે સિટી માંથી આયા છો ને હા. તો હું શું કહું છું શું કયો છો? તમે ધંધામાં રૂપિયો નાખો. એટલે જો, અત્યારે મારી જોડે એક ગાય નતો. એક આટલું મેં રેડલું લીધું હતું. હે હું લીધું ભાઈ વાસડું ઈ છે ને અત્યારે મારી જોડે આ 60 ગાયો છે. અને હું તમને એમ કહું છું કે મારે ગાયો સાથે જય ગાય માતા પણ ભાઈ મારી વાત સાંભળો. તમે એક કામ કરો, ગાયો વાળું નહીં કરું, ચલો ભેંસો રાખો. મારે શું કામ ભેંસ લેવી ભાઈ? હે જો હું અહીંયા છોકરી જોવા આવ્યો છું. અરે હું શું કહું છું કે તમે મોટી ગાડી લઈને આયા હા છો. તો આવ્યો છું ગાડી લઈને તો. મારે પૂછ મારો કહેવાનો મતલબ કઈ નહીં. હું એમ કહું છું કે એક કામ કરો, તમે છેતર છે ને અડોણું લઈ લો વાવવા માટે. ખેતરે અડોણું હું બોલો છો યાર? શું કામ તકલીફ આપો છો? અરે જીવને ભાઈ, જીવ તકલીફ મુંજાવો છો મારો. નહીં આપતો. હું શું કહું છું તમને કે તમે ધંધો કરો યાર. છોકરીઓ તો જોયા જાહે ને આવતા રહેશું ને જોતા રહીશું. આવતા રહેશું ને જોતા રહેશું. હા, ભાઈ હા, જેને પહેલી વાર જોવાનું નક્કી થયું છે અરે ભાઈ, અને એટલે દૂર સુધી આવ્યો છું જોવા માટે. જોઈ લેવા દો ને. તો શું કામ તમે આવી રીતે તકલીફ આપો છો મને? એક કામ કરો, સેકન્ડમાં ટ્રેક્ટર લઈ લ્યો બસ. પછી એક ડ્રાઈવર રાખી દેવાનો. ખાલી તમારે રૂપિયા 10 લાખ થાય ખાલી. પણ છે ને ભાઈ એમાં રૂપિયા તમારે બની જાય. તમે બીજી આવી 4 ગાડીઓ લીશો. એમ હા, હું તમને ફાયદાની વાત કરું છું યાર. આવું છે ને આખા દેહમાં તમને મારા જેવું કોઈ નહીં તમને. એમ હા યાર, હું કહું સાંભળો પેલા વાત. ટ્રેક્ટર છે ને અમારે એક છે ને દોનો ભાઈ કરીને છે, એને વેચવાનું છે. એ તમે લઈ લો. રોલર મળે રોલર? અરે હે હા, તમને બધાને છે ને ડેલાવાળાને સાથે લાઈનમાં ઊભા રાખીને કચડી નાખવા છે. આ ડેલાવાળાઓ તમે બધા હે એક પછી એક નોટ ભેગી થાય છે. આ પેલા દાદા મળ્યા, એને માથું ખાધું. પેલો કાળિયો કૂતરું આ પગમાં કરડી ગયું. અને તું શું છો? માણસ છો કે નહીં? કોઈને જીવવા દો ભાઈ. આ કોક તમારા ડેલામાં આવે તો એની આગતા સાગતા કરવાની બદલે એને હેરાન કરો છો. ભાઈ આ તો શરૂઆત છે ડેલાની. હજી એક કામ કરો, તમારે રંભામાસીની ઘરે જવું છે ને. કેટલી વાર કહેવાનું? કેટલી વાર કહેવાનું કે રંભામાસીને છોડીને જોવા આવ્યો છું? હે તમારું કલ્યાણ થઈ ગયું ભાઈ. કલ્યાણ થઈ ગયું? એ કહેવા શું માંગે છે? જે કેવું છે ભાઈ, આ ડેલાની મોટામાં મોટી ઉબેટ છે. શું છે? મારું શું લ્યો, તમારે જવું હોય તો જો. એક મિનિટ. કઈ નહીં. શું છે ઉબેડ? હા, ઈ ભાઈ અમારી વાત છે, તમે સાંભળો મારી વાત. એક કામ કરો, તમારે જવું છે ને તો હું ઘર રહ્યું, તમે ત્યાં જઈ શકો. બરોબર? આ તો તમને આયા તા હારા મોણો જોયા એટલે તમને આઈડિયા આપ્યો કે ભાઈ તમે થોડા ઘણો ધંધો કરો તો તમારું કલ્યાણ થાય ને પૈસા ભેગા થાય, તમારા પૈસા બનશે. એમ બીજું કોઈ નહીં ભાઈ. ભાઈ એમ ભાઈ તમે સમજી જાવ ને ભાઈ. શું કામ તકલીફ આપો છો જીવનમાં? અરે ભાઈ તમે જોઈ મને હેરાન કરો છો ભાઈ. તમે ભાઈ મારી તકલીફ નહીં આપણે ભાઈ.
એ બધું સમજી ગયો છું. ટ્રેક્ટર લઈ લઈશ, ગાયું લઈ લઈશ, ભેંસ લઈ લઈશ, પાડો લઈ લઈશ, ગધેડો લઈ લઉં. મારા ઉપર બગડ્યો છે ભાઈ. ભાઈ તમારે જવું હોય તો જો હોમું ઘર છે ઉપડો ભાઈ, મારું લોહી મત પીઓ હેડો. જો ભાઈ અમે તો તમને સારા રસ્તે આપીએ છીએ, સારો રસ્તો દેખાડીએ છીએ, તો તમે મારા ઉપર ઊંધા કૂદી પડો છો. હું કૂદી નથી પડતો, કૂદી તો તમે બધા પડીને આવો છો. આ કોઈ ગાડીમાં બેસી જાય, કોઈ પગમાં ચોટી જાય, કોઈ ગળે પડે, કોઈ રૂપિયા લઈ લે. આ શું છે, ધાર્યું છે શું? કેટલાક લોકો રહો છો આ મોટા ડેરાની અંદર? અરે ભાઈ જે છે અમે થોડાક જ છીએ, તમતાર જો હો ભાઈ. જો તમતાર જો, તમે ગાડી લો, ડુક્કો કાઢી લો ડુક્કો. અલ્યા રૂમાલ ચો મારો બગાડો છે ભાઈ. જા તું જા ભાઈ જા. હાલો એ ક્યાં જાવ છો? એ આ છોકરાવાળા આવ્યા છે ને, તો હું છોકરો જો આવ્યો હતો. તું મૂંગો મની જરા હારો નથી લાગતો. આ 70 વટી ગયા પણ તારામાં જરા હો સેન્સ નામની વસ્તુ નહીં મળે. એ જાડી હો જાડી રંભા, જરાક બોલવામાં ધ્યાન રાખજો ને. જો આ દાઢી ઉપર નહીં જવાનું, બાકી અંદરથી તો હું જવાનો જ છું. હજી પોયરા વાળા આવેલા છે, તારું મોડું મૂંગું રાખની ની હારું લાગે. મારી પોયરીનું માન થતું છે. તું શાંતિ રાખની. કઈક બોલો તો ખરા. તું હું કામ આવ્યો કે તો ખરા. હવે જરાક મારું તો બધાને થામલ જ છે. થાવા લાદવા ભાઈ જીવે છે. અરે બધા જીવ હશે પણ કાળું હું તને છે ને આટલું ટપેલું ભરીને ખાવા આપા હે બધું. આટલી ટપેલી ભરીને લાડવા બનાવવા તારા માટે અને તને આપી દેવા. અને ભાઈ હું તારું હો બધું કરા, તું ચિંતા નહીં કરની. પણ તું હું કામ આડો ફાટતો છે? ભાઈ એમાં એવું છે કે જેવું કરો ને એવું ભરો. અમારું થતું હતું ને તાણા છે ને આ બધા આડા પડ્યા હતા. બધા એટલે ઓ દીના લઈને કેવાનું, બધા નહીં બોલવાનું. ઓ ડોહા બધા જતા ભાઈ ઓબળ્યું. આ ડોડો ના કેટલી જાડી જાને. દાદા મેં હું કેવું, હું તારું કરાવી દેવા. મારા ગામમાં પોરી બહુ મસ્ત છે, ટકાટક એક નંબરની. તારું એમ તારું ને એનું જોડું તો આમ એક નંબર લાગે. એક નંબર પાક્કું. એના પછી માલો અરે તારા માટે છે જ. સાંભળ ને રંભા, આ મારું બી કઈ કરાવ ને. આ મારું પણ કઈ કરાવજે હવે. તારું એટલે એમ નહીં હવે આ મીઠાઈ મંગાવી હશે ને તો હા. પણ તમારે તો હવે દાંતમાં કીડા પડેલા તે મોટા હું ડાયરેક્ટ અંદર મૂકી દઈશ. ચાલ હે પણ મેં શું કેમ આ પોયરા વાળા જાય ને પછી આવજો. જાઓ હે મારી પોરીનું માન થતું છે. થવા દો, ભગવાન તમારું ભલું કરે અને તમને લોકોને જે જોઈતું છે ને તે બધું આપે. પણ મારી પોયરીનું થવા દો. 38 પોયરા જોઈને જતા રહેલા છે. આ 38માં આવેલો છે છોકરો. બહુ ટકાટક છે, દેખાતો બહુ મસ્ત છે. જો થઈ ગયું તો મારી પોયરીનું થઈ જાય તો આપણા ડેલાનું નામ તો રહે કે નહીં રહે? જો પછી ફરી ગયા ને મારા જેવો કોઈ ગુંડો નહીં. ટકાટક એક નંબર છોકરી આપવાની છું ને. મારા ગામની પેલી કોયલી મનીષા એ તને જ આપવાની છું. એનું નામ કોયલી છે, બાકી દેખાય તો મનીષા કોયડાલા જેવી જ. દાદાની સાક્ષીમાં પણ બોલું છું બરોબર. હા, મને સાક્ષીમાં નહીં રાખતો. મને રાખતો જ નહીં. આ કોઠાડી છે જાડી. અરે બધું થઈ જશે. અત્યારે તમે જાઓ, મહેરબાની કરો. તમને તમારી હગ્ગી માઓના સમ મહેરબાની કરો. જાઓ મહેરબાની. અને કારું તને તો ખબર છે ને, તને તો મેં વાસી 12 રોટલી હો કાલે ખવડાવેલી કે નહીં. હું તાજા લાડુ ખવડાવવા તને. હે મારો પોયરો છોકરો તો જોઈ લઉં ને. દાદા તમારું હો થઈ જશે. જાવ ની હવે જાઓ. ચાલો આવતા. ઠીક છે. આ 3 જણ લોહી પીતા છે. મારી પોરીને પોયરાવાળા જોવા આવેલા છે. મેં જોઈ લેવ. પોરો મસ્ત છે, મસ્ત ચાક્કા જેવો પોયરો આવેલો છે. હા પાડી દે. એ શ્રીનાથજી બાવા, હા પડાવી જ દેજે તું. એકચ્યુઅલીમાં બહુ મોટી ઓફિસ છે મારી, અને ત્યાં આરામથી એસી ચાલુ કરીને બેસવાનું જ હોય, બીજું કંઈ નહીં. સમજો છો? હા હું શું કહેતો હતો કે તમારી વાડી બહુ સારી છે. હા જુઓ, એમ તો મને બધી તમારી વિશે માહિતી મળી મને, પણ તમારા મોઢે હું જાણવા માંગુ છું કે તમે આમ તમારા શોખ, તમને શું ગમે છે, શું નથી ગમતું, મતલબમાં. હા હું તમારી સાથે વાત કરવા આવ્યો છું. હા, આપણે મતલબમાં સગાઈ કરતા પહેલા, લગ્ન કરતા પહેલા એકબીજા સાથે વાત કરીએ, એકબીજાને ઓળખીએ, જાણીએ,
અને પછી બંનેને યોગ્ય લાગે કે હું તમારા માટે બરોબર છું, તમે મારા માટે બરોબર છો, તો વાત આગળ વધે. હા તમે સમજતા નથી. તમે કઈ બોલો, મારી સાથે વાત કરો એમ કહેવા માંગુ છું. હા હા તો જણાવો તમારા વિશે, હું જાણવા માંગુ છું. મેં તો ઘણું બધું કહ્યું ને, હવે તમે કહો, હું સાંભળું. હા હા બોલો. હા તે શું હા હા? બુદ્ધિ છે કે નહીં તમારામાં? હા ખરેખર ત્રાસ છે. હે ક્યારનો બોલે જાઉં છું, ક્યારનો બોલે જાઉં છું, સવાલો ઉપર સવાલ કરું છું ને તમે હા 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 હા. હવે એક વાર પણ હા નહીં બોલતા, હા નહીં બોલતા. હા મગજ શું કામ ફેરવો છો મારો? હે હા સિવાય પણ ઘણા બધા શબ્દો છે જીવનમાં, બોલી શકો છો કઈ પણ, જે ખુલીને બોલો ને. હા જુઓ, મને લાગે છે કે ભૂલ થઈ ગઈ મારી, ભૂલ થઈ ગઈ મારી કે હું અહીંયા તમને જોવા આવ્યો. હા હા બુદ્ધિ છે બુદ્ધિ? હે ક્યારનો ભાષણ આપે જાઉં છું, ભેંસની જેમ ભાંગરું છું ક્યારનો, હે તોય હા 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 શું છે? હા સલાટેલામાં બધા જ છે ને બુદ્ધિ વગરના ભેગા થયા છે. સવારનું મુહૂર્ત જ ખરાબ હતું. હા પેલો દાદો ભટકાણો, કાળું કૂતરું ભટકાણો, ઓલો દીનો ભટકાણો, ધંધા માટે આઈડિયા આપતો. એય! તારી બેનને તને બેને ધક્કા મારી બાળે કાઢી છો. કયું નવું બોલે જાશે? ડેલા વિશે એક શબ્દ બોલો ને એક ઝાપટ માર દે હમણાં. કયું નહીં સાંભળે જાવ છો એટલે મારી મને છે ને મારી માએ કીધું તું કે બધી વાતમાં આયા કરજે. હા પણ આ શું બોલે છે તું? કયું નવું બોલતો તો બોલતો હવે ડેલાનું બોલતો. તો બુદ્ધિ વગરના છો, ડેલામાં બધા તો ને તમારા ભાવ કેવી રીતના વાત. એક ઝાપટ માર દે હમણાં આયા નાયા. જુઓ ચૂપ. કયું નહીં આયા રાખું છું. મને એમ થાય કે લગન થઈ જાય, લગન થઈ જાય. અરે તેલ લેવા ગયા આવા લગન. આપણને એમ થાય કે જોવા આવ્યો છે તો માન આપી. અરે માનની તો બેનને. એવું નહીં બોલો, એવું નહીં બોલો. હવે હું જોઉં છું તું અને તારી બેન અહીંથી બાયણે કેમ જાવ છો. કહી દેતી તારી બેનને. છોકરી જોવા આવ્યો તો કે દામિની હસવાનું બંધ કર. અરે આ બધા ગાંડા છે અહીંયા. ચાલ ઊભી થા, ઘરે જવું છે. જમાઈ હું બોલતા છે, કોણ ગાંડા કેવી વાત. અરે મને પહેલી વાર તમને જોઈને એમ જ થઈ ગયું કે તમને મારો જમાઈ બનાવી જ લેવ ને તમે તો મારો જમાઈ બની જ ગયેલા છો. હું કેડી છે? અરે બહારમાં ગયો જમાઈ, તું ઊભી થા ને. ચાલ આ બધું શું છે? હે ડરાવો નહીં, જો કહી દઉં છું હું ડરતો નથી કોઈનાથી. આ તમે લોકો જેવી રીતે આવીને આ ગોલ ગોલ રાઉન્ડ ફરો છો, સમજો છો શું? આ ડેલામાં આવી ગયા એટલે હે કાળો હટતો ને. ના મેં હું કેડી છે, આપણે આ લોકોને ચક્કર તો મારતા છે પણ ચક્કર હું કામ મારતા છે જરા સમજાવો કોઈ. એ લોકોને ચક્કર લાવી દેવાના છે આપણે, સમજી રંબા? હે પણ એ મારી વાત સાંભળો, બધી વાત સાચી. આ તો મારો જમાઈ છે. આવડે જમાઈ આવ તારી વેવણ આવી રે. એ હું કરતો છે કાઢું. મેં તને સમજાવ્યું તો ખરું કે આ મારો જમાઈ છે. એક મિનિટ શું છે? ચૂપ. એ જમાઈ છે આપણો. જમાઈની તો બેનને. હા, જમાઈને ને એની બેનને અહીંથી કાઢી મૂકો. કેમ? જો બેટા મેં તને કીધેલું હતું ને કે જમાઈ બહુ સારો છે, એકદમ ચાક્કા જેવો છે. આ પોયરો આપણા ઘરનો જમાઈ બનવાને લાયક છે. પછી તું એમ કેમ કહેતી છે? જવા દો ને. હા પછી પાછા આવીશું. હા અત્યારે જવા દો. જમાઈ સારું છે ને બેન પણ સારી છે. શું થયું બેટા, શું થયું? કેમ રડી જી? કેમ આટલી બધી કેમ રડતી છે તું? લલવાનું નહીં. આવું લલવાથી તો કેટલું બધું લલવાઈ જાય. મમ્મી મેં બધું સહન કર્યું
એક એક દુઃખના પડ મારી ઉપર તૂટતા હતા ને હા બધું સહન કરી લીધું. પછી પછી હું જેમ તેમ બોલતા હતા તોય હા, બુદ્ધિ વગરની તોય હા, તને કઈ ખબર નથી પડતી તોય હા કર્યું. પણ પછી શું પછી કાલે જ જવા દ્યો ને, અમારે ઘરે જાવું છે. એક મિનિટ જવાય, મારી આ પોરીની વાત મને સાંભળી લેવા દો. બોલ પોરી બોલ, હું કેડી છે? રોવાનું મારે હતું. પછી હા કે આ ડેલામાં બધાય બુદ્ધિ વગરના છે. માથું ફોડી નાખી.